રાશિ મંડળમાં પ્રથમ રાશિ જે છે તે મેષ રાશિ છે, તો જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? મિત્રો, પહેલું સુખ તે જાતે નર્યા. તબિયતની બાબતમાં આજના દિવસ માટે થોડું સાચવવું પડશે. બને ત્યાં સુધી કોઈપણ પ્રકારના ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે એના માટે થોડુંક ધ્યાન રાખજો. પરિવારમાં કદાચ કોઈ સમસ્યાઓ હોય તો એમાં ચોક્કસ એક સારું સમાધાન આજે મળશે. તમારા કામકાજમાં તમારા વિઘ્ન સંતોષીઓ નુકસાન ન કરાવે એના માટે થોડીક કાળજી રાખી અને આગળ વધવું એ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી બનશે. વૃષભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આવક ઓછી અને ખર્ચ વધી શકે છે આજના દિવસ માટે. અને બીજું, વિચાર્યા વગરના કોઈ પણ કામકાજ જો કરો તો નુકસાનની સંભાવનાઓ દોગે દેખાય થોડી. આવક માટે કોઈ નવા રસ્તાઓ તો મળશે જ. ધારેલા કામકાજમાં પણ સારા ફાયદાના યોગ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. વાત કરીએ મિથુન રાશિની, જેના અક્ષર છે ક, છ અને ક, તો મિથુન રાશિવાળા જાતકોને એક આવકના કોઈ નવા અને સારા અવસરો પ્રાપ્ત થાય તેવા યોગ છે. લાંબા સમયનું કોઈ પણ પ્રકારનું રોકાણ હોય તો એ બને ત્યાં સુધી ધ્યાન રાખીને કામકાજ કરવું જોઈએ, તો નુકસાનની સંભાવનાઓ છે. જીવનસાથી હોય ચાહે સંતાન હોય, આજે સારો પ્રેમ મેળવી શકશો. મહેનત કરતા ફળ થોડું ઓછું મળે, ચિંતા ન કરતા, કરેલું ક્યારેય ફોકટ જતું નથી. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ, ડ અને હ જેના અક્ષર છે એવા જાતકો માટે પિતા અને વડીલોના આશીર્વાદ આજના દિવસ માટે તમને ખૂબ સારો લાભ કરાવડાવે. ખાસ કરી સ્વજનોનો સહયોગ તમારા કામકાજમાં એક સારો સુધારો પણ અપાવે તેવા યોગ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે તો ઉત્તમ દેખાય છે. વેપારમાં પણ લાભ થાય. માતા પિતા સાથે કદાચ સારું બને, પણ માતા સાથે થોડા વૈચારિક મતભેદ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે સિંહ રાશિના જાતકો માટે ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળે. કામકાજની શરૂઆત થોડી ધીરેથી કરવી પડશે. ગૃહિણીઓ માટે સમય ખૂબ જ સારો છે. મુસાફરીના એક સારા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે, તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે, સાચવવું પડશે. નાના મોટા રોકાણ કદાચ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. મિત્રો સાથે પ્રગતિ અને લાભની શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને કામકાજનો થોડોક ભાર રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. જય ગણેશ. જય ગણેશ. મિત્રો, વાત તુલા રાશિની કરીએ. ર અને ત અક્ષર છે, તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ વ્યક્તિઓનો સહયોગ જો તમને મળે તો તમારા કામકાજમાં એક સારો સુધારો દેખાય. ધંધો કરી રહ્યા છો તો વેપારીઓ સાથેના સંબંધોની અંદર આજના દિવસ માટે સારો લાભ થશે. ખાસ કરી ધંધાની અંદર થોડુંક ઉધારીથી પણ સાચવવું આજના દિવસ માટે જરૂરી છે. એનો મતલબ એવો થાય કે લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલું જ આજે તમને સારું સુખ પ્રાપ્ત થશે. હવે એથી આગળ વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના. મિત્રો, તબિયતની બાબતમાં આજના દિવસ માટે વિશેષ કાળજી રાખવી પડશે. શેર બજાર અથવા કોમોડિટી આવા કોઈ પણ પ્રકારના કામકાજ જો કરતા હોય તો આજના દિવસ માટે કંઈક ગ્રહબળ સારું દેખાય છે. ઉત્તમ લાભની શક્યતાઓ પણ છે. વ્યવસાય કરી રહ્યા છો તો કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. પરિવારની અંદર થોડીક માનસિક અશાંતિ દેખાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે, તો એ બાબતે થોડું સાચવીને કામકાજ કરવું. વાત કરીએ ધન રાશિની, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વિદ્યાર્થીઓને આજે મહેનતનું પ્રમાણ કદાચ થોડું વધી શકે છે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી તકો મળે. સમય ખૂબ જ અનુકૂળ છે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે સારો છે. શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી એ પણ આપણા માટે આજે જરૂરી બનશે. જય ગણેશ. હવે મિત્રો, વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજે મકર રાશિના જાતકોને માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. જીવનસાથી સાથે તો વ્યવહારો તમારા સારા રહેશે જ અને રાખવાય પડે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને કોઈ પણ કાર્ય હરીફાઈવાળા હોય તો એમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. ભાઈ ભાંડુઓ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. ધંધાની અંદર થોડી સમસ્યાઓ રહેશે. પૈતૃક સંપત્તિને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને થોડું હરવા ફરવાનું અધિક રહે તેવા યોગ બની રહ્યા છે. પરિવારમાં કદાચ થોડો ખર્ચો પણ રહેશે. જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. નાના મોટા રોકાણ એક સારો લાભ કરાવડાવે એવા પણ યોગ ચંદ્રકુંડળીના આધારે આજે બની રહ્યા છે. જય ગણેશ.